ओम शांति। ओम शांति। ओम शांति। આજના કિમ અને કામરેજ સેવા કેન્દ્રની ભૂમિપૂજનનું કાર્ય સંપન્ન થયું અને આ વિશેષ પ્રોગ્રામમાં સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો તેમજ આપ સર્વ બંને સેન્ટરના બાબાના બ્રાહ્મણ પરિવારના બાળકો તેમજ નિમંત્રણને માન આપીને આવેલા મહેમાનો અને વિશેષ સબઝોનના નડિયાદ સબઝોનના ટીચર્સ બહેનો, આજે વિશેષ આપણે બધા આપણા બધાના પ્યારા એવા શાંતિના સાગર પરમપિતા પરમાત્માનું આવાહન કરીએ કે જેણે આ વિશ્વ શાંતિ માટે વિશેષ આપણા બધા માટે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પોતાનું સુંદર શાંતિધામ છોડીને આવી અશાંત દુનિયા, દુઃખી દુનિયાની અંદર આવ્યા અને આપણને બધાને વિશેષ જ્ઞાન અને યોગની શક્તિ દ્વારા વિશ્વની અંદર શાંતિની કેવી રીતના પ્રાપ્તિ થાય એની જીવનમાં રોશની આપી. જેમ અત્યારના દીપ પ્રગટાવીને આપણે બંને સેવા કેન્દ્રના ભૂમિપૂજનના નિમિત્તે આજે દીપ પ્રાગટ્ય કર્યું અને એ દીપ આપણને યાદ અપાવે છે કે સ્થૂળ દીપ એ આપણે પ્રગટાવ્યો અને પવન આવે ઓલવાઈ જાય, ઘી પૂરું થાય ઓલવાઈ જાય, પણ પરમાત્મા પિતા કે જે વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરવા આવ્યા છે, તો એ પરમાત્મા આપણી બધી આત્માઓના દીપને જગાડવા માટે આવ્યા છે. કેમ કે આ શરીર જે 5 તત્વનું બનેલું છે એ એક કોડિયાના રૂપમાં છે, જેમાં આત્મારૂપી દિવે છે અને પરમાત્મા આવી જ્ઞાનરૂપી ધ્રુત નાખી અને યોગરૂપી અગ્નિથી આપણી આત્માના દીપકોને જગાવે છે. અને આપણે બધાએ મળીને એ પરમાત્મા પિતાના કાર્યની અંદર એક જ્યોતિએ લાખો જ્યોતિને જગાડી છે અને આપણું પણ કાર્ય એ જ છે કે આપણી આત્માની જ્યોત જ્યારે જાગેલી છે ત્યારે આપણે બીજી આત્માની જ્યોતને જગાડવા માટેનું કાર્ય કરી રહ્યા છે. અને એ કાર્ય બાબાના સેવા કેન્દ્રો ખોલી, સેવા સ્થાનો બનાવી અને તેના દ્વારા આ કાર્ય કરીએ છીએ. આજે આપણે બધા બાબાના આ ભૂમિપૂજનના નિમિત્તે બાબાનું એક સુંદર ભવન કિમની અંદર અને કામરેજની અંદર બનશે અને એ ભૂમિપૂજન કર્યા પછી હવે આપણા બ્રાહ્મણ પરિવારનું કાર્ય કે જેમ લૌકિકની અંદર આપણે બધા પોતાનું ઘર કરીએ છીએ, ત્યારે એ ઘર આપણે બની ગયા પછી એ ઘરને ખૂબ સારી રીતે શૃંગારીએ છીએ અને એ શૃંગાર્યા પછી આપણે તેમાં રહેવા આવીએ છીએ. આપણે બાબાના બાળકો જે બ્રાહ્મણ બનેલા છે એ આપણું એ ઘર નથી. કેમ કે ઘર એને કહેવાય છે કે જે 4 દિવાલોની વચ્ચે રહીએ છીએ અને સ્થૂળ જીવનની અંદર જે કંઈ સુખ અને સુવિધાઓ છે એને આપણે ભોગવતા હોઈએ છીએ. પણ આપણું જે ઘર છે એ ઘર નથી, પણ ઘર એક આશ્રમ છે. અને એ ઘર આપણો આશ્રમ ક્યારે કહેવાય
કે જે ઘરની અંદર આપણે રહીએ છીએ અને એ ઘરને પરમપિતા પરમાત્માના જ્ઞાન દ્વારા આપણે પોતાની આત્માને જાગૃત કરીએ છીએ, આપણા પરિવારને પણ એ જ્ઞાન અને યોગની શક્તિથી જાગૃત કરીએ છીએ અને સાથે સાથે આપણા જીવનને ઘર ગ્રહસ્થમાં રહી અને પવિત્ર જીવન જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણું ઘર એક આશ્રમ છે અને એ આશ્રમની અંદર આપણા કોઈ પણ લૌકિક સંબંધો છે, મિત્ર મંડળ છે, કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે અને આપણા ઘરે આવીને બેસે ત્યારે એમને એવું લાગવું જોઈએ કે ખરેખર અહીંયા આપણે આવીએ છીએ ત્યારે અહીંયા ખૂબ શાંતિ મળે છે. તો આપણું એ ઘર આશ્રમ ક્યારે બન્યું? આશ્રમ આપણા ઘરના નાના નાના છે, પણ આપણે મોટા આશ્રમમાં જઈએ છીએ અને નિયમિત રૂપે આપણે પરમાત્માના જ્ઞાનનું અધ્યયન કરીએ છીએ અને વિશેષ અમૃત વેલે ઉઠી પરમપિતા પરમાત્માને યાદ કરીએ છીએ, કર્મ કરતાં કરતાં પણ પરમાત્માને યાદ કરીએ છીએ અને રાતના સૂતા વખતે આપણા આખા દિવસની દિનચર્યા બતાવી અને આપણો ચાર્ટ બતાવી પરમાત્માને યાદ કરીને સૂઈ જઈએ છીએ. પણ હવે આપણે બધા પરમાત્મા પિતાના નાના નાના બાળકો નથી, પણ હવે આપણે નાનામાંથી મોટા બાળકો બન્યા છે. જ્યારે મોટા બાળકો આપણા ઘરમાં પણ બને છે ત્યારે એ બાળકો ભણી ગણી તૈયાર થઈ નોકરી ધંધો કરી અને મા બાપ જ્યારે ઉંમરલાયક બને છે ત્યારે એ ઘરને ચલાવવાનું કાર્ય એ બાળકો કરે છે. આપણે બધા પણ જ્યારે બાબાના બાળકો બન્યા છે ત્યારે આપણે હવે નાના બાળકો નથી, પણ આપણે બધા મોટા બાળકો બન્યા છે અને આપણી હવે જીવનની જવાબદારી એ છે કે આપણું ખૂબ સુંદર બાબાનું ઘર એ આપણું ઘર બની રહ્યું છે. જ્યારે આપણી બુદ્ધિમાં એમ આવશે કે બાબાનું ઘર એ આપણું ઘર છે અને જ્યારે આપણું ઘર બનતું હોય તો આપણને શું કરવું જોઈએ એ આપણને બધાને અનુભવ છે, કેમ કે ગ્રહસ્થમાં રહીએ છીએ. ત્યારે આપણે આપણા જીવનને એ યાદ કરીએ કે આપણું બાબાનું ઘર એવું ઘર બને કે જ્યાં આત્માઓ આવે અને શાંતિનો અનુભવ, સુખનો અનુભવ, આનંદનો અનુભવ, ખુશીનો અનુભવ કરે. પણ એ ક્યારે કરી શકશે? કે જ્યારે એ ઘર આપણું તૈયાર થશે અને એ તૈયાર કરવામાં આપણા બધા બ્રાહ્મણ પરિવારની એક એક ઈંટ જ્યારે લાગશે ત્યારે એક એક ઈંટથી આપણું ખૂબ સુંદર ભવન બનશે. મને યાદ છે કે જ્યારે સાકાર બાબા હતા ત્યારે મધુબનની અંદર ઘર બનતા હતા, પાંડવ ભવનની અંદર, અને તે વખતે બોમ્બેની એક માતા રોજ સેન્ટર ઉપર આવતી અને સેન્ટરનું વાસણાદિ ઘસવા એ કામ કરતા હતા. અને એ વખતે બહુ વર્ષો પહેલાંની આ વાત છે. એ માતાએ કહ્યું કે બેન, મને આ કામ કરવામાં જે કંઈ મળે છે એમાંથી હું 1 રૂપિયો તમને બાબાની પાસે જે ઘરો બને છે પાંડવ ભવનમાં, તો તમે મારો 1 રૂપિયો મની ઓર્ડર કરો. ત્યારે એ બેને 1 રૂપિયાનો મની ઓર્ડર કર્યો અને જ્યારે બાબાના હાથમાં એ મની ઓર્ડર આવ્યો ત્યારે બાબાએ કહ્યું कि देखो ये बच्ची कितनी भावना वाली है और उन्होंने इतना प्रेम से बाबा के इस भवन के लिए ये मनी ऑर्डर किया है. અને તરત જ બાબાએ કહ્યું कि बच्ची मुझे कागज़ और पेन दो. मैं उन बच्ची को पत्र लिखता हूँ कि बच्ची आपने जो मुझे एक ईंट के लिए 1 रुपया भेजा है, लेकिन बाबा तो तुमको सत्युग के अंदर सोने का महल देगा. હવે વિચાર કરો
કે ગરીબ આત્માને કેટલી ખુશી થઈ હશે. ત્યારે આપણે બાબાના બાળકો, જેને આપણી જે કંઈ શક્તિ છે, જે કંઈ ભાવના છે, એમાં આપણે પણ બધા મળીને બાબાના કાર્યમાં લગાવીશું તો બાબા આપણું રાખતા નથી, પરંતુ આપણને રિટર્નની અંદર આ જન્મમાં શું આપે છે? આ જન્મની અંદર જ્યારે ખૂબ સુંદર બની જાય છે અને ત્યારે લોકો આત્માઓ ત્યાં આવે છે, ત્યારે બધી આત્માઓની આપણને દુઆઓ મળે છે, આશીર્વાદ મળે છે અને પરમાત્મા દ્વારા આ સંગમ યુગની અંદર શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મમાં જે શક્તિઓ છે અને જે ગુણોનો શૃંગાર છે એ આપણને સંગમમાં પ્રાપ્ત થાય છે. અને એનું રિટર્ન જે મનુષ્ય કોઈ આપી નથી શકતું, જે ભગવાન આપણને બાળકોને આપે છે. તો જ્યારે આપણું પણ બાબાનું ઘર કીમમાં અને કામરેજમાં બની રહ્યું છે, ત્યારે આપણા બધાની એ શુભ ભાવના સૌથી પહેલાં એ જમીન ઉપર જે સેન્ટર ઉપર જે ભાઈ બહેનો જાય છે એ યોગની તપસ્યા કરે. મને યાદ છે કે નડિયાદની અંદર જ્યારે પ્રભુ શરણમ ભવન બનવાનું હતું, તે વખતે એ પ્રભુ શરણમ અમે લોકોએ 2005માં લીધું અને 2015 10 વર્ષ સુધી તે જમીન ઉપર તપસ્યા કરી. એટલા વર્ષો કેમ તપસ્યા કરી? કે તમને ખબર છે કે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે આપણા જીવનમાં પરીક્ષાઓ જરૂર આવતી હોય છે. અને એ 10 વર્ષ સુધી પરીક્ષાઓ આવી, પણ અમે 10 વર્ષ સુધી સાધના કરી અને બધાની સામે જેણે અમારી પરીક્ષા લીધી, વિઘ્નો નાખ્યા, એ બધાના માટે શુભ ભાવના રાખી અને બધાની સાથે સારા સંબંધો રાખ્યા. અને ત્યાર પછી 2015માં જાનકી દાદીએ ખાતમુહૂર્ત કર્યું. 2018માં એ મકાનનું ઉદ્ઘાટન થયું અને આજ 2018થી લઈને આજ 2025 પૂરા થવા આવે છે. એટલા અરસાની અંદર એ પ્રભુ શરણમમાં એટલી બધી આત્માઓ એ શાંતિની શક્તિનો પાવર લેવા આવે છે. કેમ કે તમને ખબર છે કે આજે ઘરે ઘરે પરિસ્થિતિઓ, માનસિક અવસ્થાઓ અને જીવનની અંદર કેટલા બધા પરિવારમાં વિઘ્નો આવે છે અને એટલી બધી અશાંત આત્મા છે. અને એ લોકોની આવી વાતો જ્યારે કોઈ સાંભળે છે ત્યારે એટલું જ કહે છે કે તમારે શાંતિ જોઈએ છે. ઘણી બધી આત્માઓ છે જે જીવનથી હારી ગઈ છે અને જેને આપઘાત કરવાનું મન થાય છે, અને જ્યારે કોકની જોડે વાત કરે ત્યારે એ કહે છે કે તમારે જે કરવું હોય એ કરજો, પણ પહેલાં બ્રહ્માકુમારી આશ્રમમાં જાઓ અને ત્યાં તમને શાંતિ મળશે, પછી જે કરવું હોય એ કરજો. ત્યારે એ આત્માઓ આવે છે, એની વાતો સાંભળીએ છે અને એને આવી શાંતિની વાતો 7 દિવસના કોર્સમાં મેડિટેશન કરાવીએ છીએ. એ આત્માના જીવનનું એટલું સરસ પરિવર્તન થયું છે કે આજ બાબાના ઘરે બાબાના રેગ્યુલર સ્ટુડન્ટ બન્યા છે, બાળક બન્યા છે અને બધી જ રીતે પોતાના જીવનને બાબાના સેવાના કાર્યોની અંદર સહયોગી બન્યા છે. અને આખા નડિયાદની અંદર કોઈ પણ સંસ્થાઓ છે એ એક જ વસ્તુ આવીને પૂછે છે કે અમે તમારે ત્યાં પ્રોગ્રામ રાખીએ. અહીંયા પ્રોગ્રામમાં અમે આવીએ છીએ તો અમને બહુ શાંતિ મળે છે. હવે આપણે બધી જગ્યાએ જવાની જરૂર નથી પડતી કે તમારે ત્યાં પ્રોગ્રામ રાખીએ, તમે અમારે ત્યાં આવો. એની મેતે આત્માઓ આવે છે. તેવી રીતે હું આજના દિવસે કિમ અને કામરેજ, રીમાબેન અને નમ્રતાબેન, જે બંને બહેનોને આજ વિશેષ અભિનંદન આપું છું, મુબારક આપું છું
કે જેણે હિંમત કરી છે અને હિંમત કરીને આ કાર્યની શરૂઆત કરી છે. પણ એ હિંમત આપનાર બેન આપણા આદરણીય તૃપ્તિબેન છે, કે જેણે વિશેષ આજે સુરતની અંદર મને લાગે છે 25 વર્ષ પૂરા થયા ને, કેટલા થયા? સુરત વરાછાને 32 વર્ષ થયા. અને મને યાદ છે કે સુરતની અંદર કેવી રીતના બાબાનો મેસેજ ઘડી ઘડી આવતો હતો કે સુરતની અંદર સેવા કરવા તું જા. અને વિશેષ તૃપ્તિબેન તૈયાર થયા, એમને સુરતમાં મૂક્યા અને આજે એમણે ખૂબ સારી એવી મહેનત કરી અને બાબાના સેવા કેન્દ્રો 17 જેટલા ખોલ્યા અને ગીતા પાઠશાળા ગામડે ગામડે ખૂબ ખોલી છે. તો આજે એમની પણ એ મહેનત છે અને બધી બહેનોને તૈયાર કરી અને બાબાના સેવા કેન્દ્રો સાચવવા માટે નિમિત્ત બનાવ્યા. તો આજે વિશેષ એ ખુશી થાય છે કે કેવી રીતના નડિયાદ સબઝોનની ઘણી બધી બહેનો, સંધ્યાબેન બેઠા છે, તરુબેન બેઠા છે, એવા ઘણા બધા સેવા કેન્દ્રોના બહેનો જે અમે સાથે સંગઠનમાં રહી અને ખૂબ તપસ્યા કરી, સેવા કરી અને આજે એ લોકો આટલું સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે એટલે ખુશી પણ થાય છે. અને સાથે સાથે વિશેષ બાબા પણ બાળકોને વિશેષ શક્તિ પણ આપે છે, પાવર પણ આપે છે. આજે આપણે બધા મળીને હવે એ કાર્ય કરીએ કે આપણને જ્યારે બાબાનું આ મહાન કાર્ય જે તીર્થસ્થાન કહ્યું અને સાથે સાથે એક સુંદર રાજયોગ ભવન કહીએ કે જ્યાં બધા રાજયોગ પ્રાપ્ત કરી અને સુખ શાંતિને પ્રાપ્ત કરે એવા સુંદર સ્થાન માટે તમે બધા ભાઈ બહેનો એ સેવા કેન્દ્રો ઉપર, જમીન ઉપર રોજ જઈ અને જરૂર યોગદાન આપજો કે જેને કારણે જીવનની અંદર કાર્ય 2026ની અંદર જ સંપન્ન થાય અને ફરીથી બંને સેવા કેન્દ્રો અમને બોલાવે ઘડો મૂકવા અને ઉદ્ઘાટન માટે. તો જલ્દી જલ્દી તૈયાર કરવા માટે જેટલી તમે તાળીઓ પાડો છો એટલું જ જલ્દી એ ભવનને તૈયાર કરવા માટે આપણે બ્રાહ્મણ પરિવારે પોતાના તન, મન, ધન, સમય અને શક્તિ દ્વારા આપણે બાબાના કાર્યમાં વિશેષ મદદગાર બની અને જલ્દી ભવનને તૈયાર કરીએ. કાલની જ કે મને લાગે છે આજ કે કાલની મુરલીમાં બાબાએ આપણને બાળકોને માંગવાની તો ના પાડી છે, તો આપણે માંગતા નથી, પણ આજની મુરલીમાં બાબાએ કહ્યું કે કોઈની પાસે માંગવાનું નહીં, માંગવા કરતાં મરવું ભલું, આવો શબ્દ વાપર્યો છે. તો બાબાના આપણે બાળકો છે અને બાળકો પાસે કોઈ દિવસ માંગવાનું નથી હોતું, પણ શું કરવાનું હોય છે? હા, બાળકોને મા બાપને બાળકો પાસે ખરેખર માંગવાનું નથી હોતું. જ્યારે મા બાપે નાનપણથી લઈને મોટા કર્યા તો એણે પોતે તન, મન, ધન, સમય, શક્તિથી આપણને બધાને તૈયાર કર્યા છે. એમ ભગવાન પણ આપણને બાળકોને જ્ઞાન, યોગ, ધારણા, સેવાથી સંપન્ન કરે છે. ત્યારે ભગવાનને પણ માંગવાની જરૂર નથી અને ભગવાનના નિમિત્ત બનેલા બહેનોને પણ માંગવાની જરૂર નથી. પણ વિશેષ આપણે બધાએ મળી અને મીટિંગ કરી અને વિશેષ કાર્યની અંદર આપણી પાસે જે શક્તિ છે એટલી આપણે ભક્તિ કરીએ અને આપણા ઘરને પણ ચલાવવાનું છે, આપણા પોતાના માટે પણ રાખવાનું છે. પણ બાબા તમારો બધાનો એક દીકરો છે અને એ દીકરાને પણ હંમેશા યાદ કરવાના અને એ દીકરાને માટે પણ આપણે પોતે કાર્ય એવું કરીએ કે જે જલ્દી સંપન્ન થાય. એવી આજના સમયે હું આપ બધા પાસે શુભ ભાવના અને શુભકામના રાખું છું
અને ફરી આ કાર્ય માટે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. અભિનંદન છે. ઓમ શાંતિ.